राघवी गगनचर प्रवाह पावितस्तरे केवलं व्यलम्बिताम्बुजं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव जटाकटाः सम्भ्रमप्तमन्निलिम्पगच्छन्तिरोलवीचिवल्लरी विराजमानम्। હેલો દર્શકો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો મિત્રો, અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. તો શ્રાવણ મહિનાની શરૂઆતમાં આપણે નવા શિવજીના મંદિરે દર્શન કરવા જઈએ છીએ ઓલવેઝ. તો આજે આવા જ એક મંદિર વિશે વાત કરું છું, જે મંદિર ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામથી લગભગ 23 કિલોમીટર દૂર અંતરે આવેલું દ્રોણ ગામમાં આપણે પહોંચી ગયા છીએ. આ દ્રોણ ગામમાં દોણેશ્વર મહાદેવ આવેલું છે. દોણેશ્વર મહાદેવના નામ સાંભળીને તમને કંઈક યાદ આવશે. શું યાદ આવશે? પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય હતા. આ દ્રોણાચાર્યના ઉપરથી આપણે આમ જગ્યાનું નામ દોણેશ્વર મહાદેવ પડેલું છે. મિત્રો, આ મંદિરનો ઇતિહાસ 5000 વર્ષથી બી પુરાણો છે. તો મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિરનો ખૂબ જ મહિમા એટલે છે કેમ કે મંદિરમાં ખાસ એવું છે કે મંદિરની અંદર શિવલિંગની ઉપર નંદીજીના મુખમાંથી સ્વયં ગંગાજીનો અવિરત જળાભિષેક આખું વર્ષ ચાલે છે. મિત્રો, આવું મંદિર આખા ગુજરાતમાં એકમાત્ર આ મંદિર જ છે. તમને દેખાડું આગળ કે એવું કહેવાય છે કે ઉનાળો, શિયાળો કે ચોમાસું કોઈ બી ઋતુમાં કે જ્યારે દુકાળ પડ્યો ત્યારે બી આ નંદી મહારાજના મુખમાંથી ગંગાજીનો ધાર સતત વહે છે અને સતત જ શિવલિંગને જળાભિષેક કરે છે. જો તમને દેખાડું કેટલું સુપર વ્યૂ આવે છે. તમે જુઓ, અત્યારે શિવલિંગની ઉપર એક્ઝેક્ટ નંદી મહારાજનું મુખ છે ને, મુખમાંથી ગંગાનો ધાર અવિરત વહે છે. અને ઘણા વૈજ્ઞાનિકોએ અહીંયા સંશોધન કરેલું કે આ ગંગાજીનું મૂળ ક્યાંથી આવેલું છે, પણ મિત્રો આ લોકો સફળ નથી થયા. મિત્રો, બીજું અહીંયા ગંગાજીના મુખમાંથી જે પાણી આવે છે ને, એ આગળ અહીંથી નીકળે છે ને અહીંયા લોકો માટે નાવાની બી સુવિધા છે. એક તો બે બાજુ છે. આ બાજુ જેન્ટ્સનું છે અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડ લેડીઝનું અલગ અલગ જગ્યા છે કે જ્યાં પવિત્ર નદીના જે પવિત્ર નદીનું જે પાણી આવે છે એનાથી આપણે નાહી બી શકીએ છીએ અહીંયા. મિત્રો, આપણે જ્યારે શ્રાવણ મહિનામાં ગીર સાઈડ અથવા દીવ સાઈડ આવતા હોય તો મિત્રો આ મંદિર બહુ જ નજીક છે રોડની. તો આ જગ્યાનું ચોક્કસ તમે મુલાકાત લેજો. તમે જો એકદમ ગીરના જંગલની લીલોતરી, અત્યારે ખૂબ જ વરસાદ છે આ સાઈડ, તો અહીંયા ખૂબ જ લીલોતરી બહુ સારી છે. નદીમાં પાણી બી બહુ સારું છે અને આ જો ધોધ દેખાય છે. તમે ઉનાળામાં આવો તો અહીંયા નાહી બી શકો છો. અત્યારે તમને નાહવાની એડવાઇસ નથી આપતો, બટ આ જગ્યા ઉપર ખૂબ જ મજા આવશે. લોકો સાથે વનભોજન કરવાની બી ફેમિલી સાથે તમે જ્યારે બી આ પ્લેસ ઉપર આવો તો. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો વિડીયોમાં અને તમારા મિત્ર પાસે શેર કરજો. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.